વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર એનું પાઠ્યપુસ્તક બીજું, પહેલું પાઠ્યપુસ્તક એમાં આપણે 4 પ્રકરણ પૂરા કર્યા. હવે પાઠ્યપુસ્તક બીજું એમાં પ્રકરણ નંબર 1 અને આપણા 12માનું પ્રકરણ કહેવાય 5મું, પણ પાઠ્યપુસ્તક બીજું છે એમાં પહેલું પ્રકરણ 1 સંભાવના, પ્રોબેબિલિટી, એના વિશે આપણે વાત કરીશું. તો એમાં પ્રકરણના પ્રવેશ માટે પ્રસ્તાવના કહીએ અથવા તો આપણા પાઠ્યપુસ્તકમાં પ્રાસ્તાવિક એટલે પાઠની શરૂઆત, પાઠમાં કઈ બાબત આવે છે એના અંગેની વાત. તો આ જે પ્રકરણ છે સંભાવના, આમ તો તમે અગાઉ 9મા ધોરણથી ભણતા આવ્યા છો, 9મા 10મામાં પણ ભણ્યા હતા, 11મામાં નહોતું, પરંતુ 12મામાં પાછું આ સંભાવના પ્રકરણ તમે આવ્યું. આપણે સંભાવના એટલે તમને થોડો ઘણો તો ખ્યાલ છે, એના યાદ કરાવું તો આપણે જોઈએ તો આપણા રોજિંદા જીવનમાં અમુક ઘટનાઓ એવી હોય છે કે ઘટનાઓ ચોક્કસપણે બને છે. અમુક ઘટનાઓ એવી હોય છે કે જે ચોક્કસપણે બનતી જ રહે છે. આપણે નિશ્ચિત કહી શકીએ કે આ ઘટના બનશે. જન્મ લેનાર વ્યક્તિ મૃત્યુ પામે છે, એક નિશ્ચિત ઘટના છે. ઝાડ ઉપરથી પડતું ફળ એ પૃથ્વી તરફ આવે છે, આ પણ એક નિશ્ચિત ઘટના છે. એટલે ઝાડ પરથી પડતું ફળ એ કે ઉપર હવામાં જતું નથી, પણ જમીન પર એ આવે છે. એટલે આવી જે ઘટનાઓ આપણા રોજિંદા જીવનમાં આપણને અનુભવાય છે એ નિશ્ચિત બનવાની જ છે. ત્યાર પછી એવી જ રીતના સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું એ પણ એક નિશ્ચિત ઘટના છે. એટલે આવી ઘટનાઓ, અને અમુક ઘટનાઓ એવી છે કે આપણે નિશ્ચિતપણે કહી શકીએ નહીં કે બનશે. આમાં ધારો કે સમતો સિક્કો હોય, બરાબર, સિક્કો જેમાં એક બાજુ ઉપર છાપ હોય છે અને એક બાજુ ઉપર કાંટો. છાપના આપણે એચ કહીએ છીએ, કાંટાને ટી. તો સિક્કો ઉછાળી અને એવું ચોક્કસ કહી ના શકાય કે છાપ જ આવશે, કાં તો છાપ આવે કાં તો કાંટો આવે, બરાબર. એવી રીતે સિક્કાની વાત કરી, પાસો હોય તો પાસા પર 6 પરિણામો હોય છે, એની 6 બાજુઓ ઉપર 6 પરિણામો હોય છે, બરાબર. તો પાસો ઉછાળીએ અને પાસા પર મળતો અંક 1 જ મળે કે 2 જ મળે કે 3 મળે એવું સ્પષ્ટપણે નિશ્ચિત આપણે કહી શકતા નથી. એટલે આવી જે ઘટનાઓ એ આપણે નિશ્ચિત રીતે કહી શકતા નથી. તો એટલે ઘટના બને અથવા ઘટના ના પણ બને. એટલે આવી ઘટનાઓ જે નિશ્ચિતપણે બનતી નથી. તો આવી ઘટના બનવાનું કે નહીં બનવાનું, જે કોઈ એક અજ્ઞાત તત્વ હોય, એ અજ્ઞાત તત્વને આપણે સામાન્ય રીતે ચાન્સ કહીએ. શું કહીએ છીએ? ચાન્સ. અને આવી ચાન્સ પર આધારિત ઘટનાઓ જે કંઈ હોય એ ઘટના બને અથવા તો ન બને, એના માટે જે કોઈ એક અજ્ઞાત તત્વ રહેલું છે એ અજ્ઞાત તત્વને આપણે શું કહીએ છીએ? ચાન્સ. અને આવી ચાન્સ પર આધારિત ઘટનાઓ એના આપણે યાદચ્છિક ઘટનાઓ કહીએ. કેવી ઘટનાઓ? યાદચ્છિક ઘટના. એટલે ઘટના બને અથવા તો ન બને, એક ચાન્સ ઉપર આધારિત છે. અને આવી ચાન્સ ઉપર આધારિત જે કંઈ ઘટનાઓ છે એના આપણે શું કહીએ છીએ? યાદચ્છિક ઘટનાઓ. હવે આની અંદર જે આવી જે અનિશ્ચિત ઘટનાઓ હોય છે, એ અનિશ્ચિત ઘટના ઘટવા માટેની જે શક્યતાઓ રહેલી છે એ શક્યતાને આપણે સંખ્યાત્મક રીતે રજૂ કરીએ. અને એ સંખ્યા એટલે આવી જે કંઈ અનિશ્ચિત ઘટનાઓ બને એની જે શક્યતાને આપણે સંખ્યાત્મક રીતે દર્શાવવા આપણે સામાન્ય રીતે સંભાવનાનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ પ્રકરણમાં તમારે સંભાવના વિશે તો વાત કરવાની છે, અને સંભાવનામાં તમારે જુદા જુદા મુદ્દાઓ જે છે એના અંગે, તો એમાં ખાસ કરીને યાદચ્છિક પ્રયોગ, નિદર્શાવકાશ, આ શબ્દો વારે ઘડીએ તમારે આવશે. એટલે એક પાયાની બાબત જેવું છે. આ બધી વસ્તુ તમે શરૂઆતથી વ્યવસ્થિત સમજશો તો આખા પ્રકરણમાં બીજી
ઘટનાઓ આવે છે, ચોક્કસ ઘટના છે, અશક્ય ઘટના, પછી બીજી વિશિષ્ટ ઘટનાઓ છે, છેદ ઘટના, યોગ ઘટના, પૂરક ઘટના, પરસ્પર નિવારક, નિશેષ, આવી બધી ઘટનાઓ. તો આ શરૂઆતની બાબતો તમે બરાબર સમજશો તો આગળ તમારે એ વાંધો આવશે નહીં. ત્યાર પછી આની માટે સંભાવનાના જુદા જુદા, બરાબર, એમાં બે ઘટનાઓ, બે કે બેથી વધારે માટે સરવાળાનો નિયમ છે, ગુણાકારનો નિયમ, એ બધા વિશે વાત કરીશું. બરાબર. એટલે આ પ્રકરણમાં તમારે સંભાવનાના જે જુદી જુદી ઘટનાઓ છે એના વિશે અને એના જુદા જુદા નિયમો વિશે વાત કરવાની છે. હવે જે પહેલો મુદ્દો છે યાદચ્છિક પ્રયોગ અને નિદર્શાવકાશ, એમાં આપણે વાત કરી રહ્યા છે યાદચ્છિક પ્રયોગ. હવે સામાન્ય રીતે આપણે વાત કરીએ, મેં હમણાં તમને સિક્કાની વાત કરી. સિક્કો ઉછાળીએ તો સિક્કા પર બે બાજુઓ છે, એક બાજુ છાપ અને એક બાજુ કાંટો. આપણે ધારો કે છાપને X કહીએ અને કાંટાને T કહીએ. હવે તમને ખબર છે કે સિક્કો ઉછાળીએ, તમે વારંવાર ઉછાળો સિક્કાને, બરાબર, એટલે એનું વારંવાર તમે પુનરાવર્તન કરો, બરાબર, એટલે નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં એનું પુનરાવર્તન કરી અને આપણને એના કયા પરિણામો મળે એના એ ખબર છે, બરાબર, પ્રયોગના કયા પરિણામો. પણ પ્રયોગ પૂર્વે, બરાબર, કયું ચોક્કસ પરિણામ મળશે એ આપણે એનું અનુમાન એ પ્રયોગ પૂર્વે કરી શકતા નથી, બરાબર. એટલે એ નિશ્ચિત રીતે એ પ્રયોગનું અનુમાન, એટલે પરિણામો જે મળશે એ પ્રયોગના, એનું નિશ્ચિતપણે અનુમાન કરી શકાતું નથી. કાં તો છાપે મળે, કાં તો કાંટો મળે, બરાબર. એવું નહીં કે છાપ જ મળશે એટલે વારંવાર તમે ઉછાળો તો એ કાં તો વારે ઘડીએ કાંટો આવે, એટલે તમે ચોક્કસ સ્પષ્ટપણે ના કહી શકો કે કાંટો જ આવશે, બરાબર, કે સ્પષ્ટપણે કહી ના શકો કે છાપ જ આવશે, કાં તો છાપે આવે કાં તો કાંટો આવે. એવી રીતના જે સમઘન પાસાઓ હોય છે એ પાસાઓ ઉપર 1 થી 6 પરિણામોમાંથી કોઈ પરિણામ મળે, એક, બરાબર. એના શક્ય પરિણામો તમને ખબર છે કે કાં તો 1 મળે, કાં તો 2 મળે, કાં તો 3 મળે, કાં તો 4 મળે, કાં તો 5 મળે, કાં તો 6 મળે. પણ તમે એનું જે પ્રયોગનું કરો, બરાબર, અને એનું ચોક્કસ પરિણામ, કયું ચોક્કસ પરિણામ મળશે એનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પહેલા, પ્રયોગ પૂર્વે કહી શકતા નથી. આ તમે કહો કે 5 મળશે, પણ એવું નહીં કે 5 મળે, ના પણ મળે, બરાબર. એટલે એ ચોક્કસ પરિણામ મળશે એવું આપણે નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકતા નથી. તો આવા જે બધા પ્રયોગો, એવી રીતે તમે જો ઘણી જગ્યાએ, ખાસ કરીને ફનફેરની જગ્યાએ હોય ત્યારે એક ચક્ર રાખેલું હોય છે અને એમાં હાર જીતની રમત હોય છે, ઘણા રમત પણ રમે. એ એના ઉપર 0 થી 9 સુધીના, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, આ 0 થી 9 સુધીના અંકો લખેલા હોય અને ચક્ર ફેર હોય અને તીર કોઈ આ 10 અંકોમાંથી કોઈ એક સ્થાન પર સ્થિર થાય, બરાબર. હવે તમને ખબર છે કે આ 10 પરિણામોમાંથી જ કોઈ એક આવવાનું, પણ તમે એવું કહો કે 0, બરાબર, તો 0 આવે ખરો, કાં તો ના પણ આવે. એટલે એનું પૂર્વ અગાઉથી ચોક્કસપણે એ પરિણામનું તમે અનુમાન તમારું સાચું જ પડે એવું હોતું નથી. એટલે વારે ઘડીએ તમે ચક્રને ફેરવતા રહો, બરાબર, અને તમારું પરિણામ, ધાર્યું પરિણામ આવે જ એવું હોતું નથી. તો આ બધી છે મેં તમને કયા પ્રયોગો, સિક્કો ઉછાળવાનો, પાસો ઉછાળવાનો અને ચક્ર પર ના અંકો પર તીર, આ 0 થી 9 માના કોઈ એક અંક પર સ્થિર થાય અને તમારો કહેલો અંક ધારો કે 3 પર સ્થિર થાય અને તીર
ત્યાં આગળ 3 ઉપર સ્થિર થયું તો તમે જીતી ગયા. તો આવા જે બધા પ્રયોગો એને આપણે શું કહીએ છીએ? યાદચ્છિક પ્રયોગ. એટલે તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર સાથે અહીંયા 3 પ્રયોગોનો ઉલ્લેખ કરેલો છે, જે મેં તમને કહ્યા એ એમાં ચિત્ર સાથે બતાવેલા છે. આ જે પહેલો પ્રયોગ છે એ પહેલા પ્રયોગની અંદર ખાસ કરી અને સિક્કો ઉછાળવામાં આવે છે. બરાબર, સિક્કો ઉછાળતો તો એ સિક્કા પર તમને ખબર છે કે છાપ કે કાંટો, બરાબર, છાપ અને કાંટો એમ 2 પરિણામ છે. પરંતુ કયું પરિણામ મળશે તે નિશ્ચિતપણે પ્રયોગ પૂર્વે કહી શકાતું નથી. એવી રીતે આ પાસાની આકૃતિ બતાવી, એમાં 6 બાજુઓ, બરાબર, તમને દેખીતી રીતે અહીંયા આગળ 3 છે, 5 છે, 6, પણ એની વિરુદ્ધ બાજુએ, બરાબર, આ 3 દેખીતી બાજુઓ છે. ઉપરની નીચેની સાઈડ, પછી આની પાછળની સાઈડ, પછી આની પાછળની સાઈડ, એમ 6 બાજુઓ. અને 6 બાજુ ઉપર મળતા પરિણામ તો તમને ખબર છે કે 1 થી 6, 1 2 3 4 5 6, બરાબર, એ કયું એમાંથી કોઈ એક પરિણામ મળશે. પણ તમે એવું ના કહી શકો કે કયું પરિણામ મળશે એ નિશ્ચિતપણે પ્રયોગ પહેલા, બરાબર, એનું નિશ્ચિત રીતે અનુમાન કરી શકતા નથી. એવી રીતે આ ચક્રની આકૃતિ બતાવી છે 0 થી 9 સુધીના અંકો માટે, બરાબર. અને એમાં જે તીર સ્થિર થાય તો તમને ખબર છે કે 0 થી 9 સુધીમાંથી કોઈ એક અંક પર સ્થિર થાય. પણ નિશ્ચિતપણે તમે પ્રયોગ પૂર્વે એનું ચોક્કસ નિશ્ચિત પરિણામનું અનુમાન કરી શકતા નથી. એટલે આના ઉપરથી આપણે યાદચ્છિક પ્રયોગ એટલે એવા પ્રયોગ કહી શકાય કે એવા પ્રયોગો કે જે પ્રયોગનું નિશ્ચિતપણે સમાન સંજોગોમાં, એટલે સમાન પરિસ્થિતિમાં પુનરાવર્તન કરી શકાય અને પ્રયોગના શક્ય એવા બધા જ પરિણામો તમે જાણતા હો, એટલે જ્ઞાન હોય. અને પ્રયોગનું ચોક્કસ પરિણામ, બરાબર, એ પૈકી એટલે એ જે કઈ પરિણામો છે એ બધા પરિણામોથી તમે જાણો છો, જ્ઞાત છો. પણ કયું ચોક્કસ પરિણામ એ મળશે એનું નિશ્ચિત અનુમાન તમે પ્રયોગ પૂર્વે કરી શકતા નથી. આવા પ્રયોગને આપણે શું કહીશું? યાદચ્છિક પ્રયોગ. એટલે આ બરાબર એનો અર્થ યાદ રાખજો. યાદચ્છિક પ્રયોગ, બરાબર, એની વ્યાખ્યા, બરાબર, એ યાદ રાખશો તો યાદચ્છિક પ્રયોગના લક્ષણો પણ યાદ રહે. જો એની વ્યાખ્યામાં તો પ્રયોગ છે, પણ કેવા પ્રયોગો? યાદચ્છિક પ્રયોગો એટલે એવા પ્રયોગો કે જે પ્રયોગનું તમે નિરપેક્ષ રીતે, બરાબર, કેવી રીતે? નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં અથવા તો સમાન પરિસ્થિતિમાં પુનરાવર્તન કરી શકાય. પ્રયોગના શક્ય પરિણામો જાણતા હો એમ લખો તો પણ ચાલે, અથવા પ્રયોગના ચોક્કસ પરિણામોથી તમે જ્ઞાત હો અને પ્રયોગના અંતે કોઈ ચોક્કસ પરિણામ અંગે પૂર્વ અનુમાન તમે કરી શકતા નથી. એવા પ્રયોગને શું કહીશું? યાદચ્છિક પ્રયોગ. હવે એના ઉપરથી યાદચ્છિક પ્રયોગના લક્ષણો પૂછે. આ યાદચ્છિક પ્રયોગના લક્ષણ તો એની જે આપણે અર્થ કર્યો કે નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં એ પ્રયોગનું પુનરાવર્તન કરી શકો છો. એટલે સિક્કો તમે વારે ઘડીએ ઉછાળી શકો, પાસો વારે ઘડીએ ઉછાળી શકો, ચક્ર વારે ઘડીએ ફેરવી શકો. એટલે નિરપેક્ષ રીતે પહેલું લક્ષણ તો નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં એનું પુનરાવર્તન કરી શકાય. બીજું, વ્યાખ્યામાં એના પછી શું કહ્યું કે એના શક્ય પરિણામો વિશે તમે જાણો છો. એટલે એના શક્ય પરિણામોથી તમે જ્ઞાત છો, બરાબર. આ બીજું પરિણામ એટલે બીજું લક્ષણ. એટલે શક્ય પરિણામો તમે, બરાબર, એ જાણો છો અને એ પરિણામો પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પહેલા તમે, પ્રયોગ પૂર્વે કે પ્રયોગ પહેલા ચોક્કસ રીતે એનું અનુમાન કરી શકો
શકતા નથી. બરાબર. ત્રીજું એનાથી આગળ લક્ષણમાં હા પણ એ પરિણામો જે તમે જાણો છો એમાંથી એક પરિણામ તો મળશે, તમારું ધારેલું પરિણામ મળે ખરું કાં તો નહીં મળે. એટલે યાદચ્છિક પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ આપણને મળે છે. તો આ લક્ષણો તમારે એમાં લખવાના કે નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય છે. એનાથી આગળ લખવાનું કે આ પ્રયોગના શક્ય પરિણામો જાણતા હોઈએ છીએ. પ્રયોગના અંતે કયું ચોક્કસ પરિણામ મળશે એ નિશ્ચિતપણે અનુમાન કરી શકાતું નથી પ્રયોગ પહેલા, અને પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળે છે આવા પ્રયોગને આપણે શું કહીશું? તો એ યાદચ્છિક પ્રયોગ. હવે આ જે યાદચ્છિક પ્રયોગ લઈએ અને એ યાદચ્છિક પ્રયોગના જે કઈ શક્ય પરિણામ એના આપણે શું કહીએ છીએ? નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ એટલે યાદચ્છિક પ્રયોગ એના જે કઈ શક્ય પરિણામ. હવે ધારો કે હમણાં મેં સિક્કો ઉછાળવાનો પ્રયોગ કર્યો તો એનો નિદર્શ અવકાશ આપણે લખવું હોય તો એને સંકેતમાં u અથવા તો s તરીકે લખીએ. બરાબર. તો u બરાબર ચલો જે પ્રયોગ કર્યો સિક્કો ઉછાળવાનો તો છાપ એક જ સિક્કો છે, એક સિક્કાને તમે ઉછાળો તો એના પરિણામ તો કયા છાપ અને કાઢો. તો આ એક એનો નિદર્શ અવકાશ થયો સિક્કો ઉછાળવાના પ્રયોગ. પછી સંઘન પાસો ઉછાળવાનો પ્રયોગ એનો નિદર્શ અવકાશ લખવો હોય તો 1 થી 6 પરિણામો મળશે. બરાબર. તો આ 1 થી 6 પરિણામો એ એનો નિદર્શ અવકાશ થયો. ત્યાર પછી ચક્રનો પ્રયોગની વાત કરી. ચક્ર પર અંકો તો 0 થી 9 સુધીના અંકો હતા. બરાબર. તો આ જે 0 થી 9 સુધીના અંકો આપણને એના શક્ય પરિણામો એટલે પ્રયોગના સાથે સંકળાયેલા તમામ ઘટકો કહો કે તમામ સભ્યો એને નિદર્શ અવકાશ કહેવાય, અને જે ઘટકો છે જે સભ્યો એને નિદર્શ બિંદુઓ કહેવાય. શું કહેવાય? નિદર્શ બિંદુઓ. બરાબર ધ્યાન રાખજો. એટલે નિદર્શ અવકાશ અને નિદર્શ બિંદુઓ. તો આ નિદર્શ અવકાશ h અને t એના નિદર્શ બિંદુઓ. આમાં 1 થી 6 ઘટકો એ એના નિદર્શ બિંદુઓ. આમાં 0 થી 9 એ એના નિદર્શ બિંદુઓ. તો આ રીતે હવે ફરીના ભાગમાં એનાથી આ જે નિદર્શ અવકાશ એના જુદા જુદા પ્રકારો એના વિશે વાત ફરી કરીશું. થેન્ક યુ.